જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો તમે બધા? હવે મારી તબિયત થોડીક સારી છે. તો જો બહાર અહીંયા રાજુનું દૂધના ભાખરી આપી દીધું છે, જોઈ શકો છો. ચકલીઓ સરસ મજાની ચીચી કરી રહી છે અને 7:45 થયા છે, તો થોડું ઘણું તડકો પણ આવી રહ્યો છે, જોઈ શકો છો. સૂર્યનારાયણ મસ્ત મજાના નીકળી ગયા છે. ચકલીઓ પણ આવી ગઈ છે, ચી ચી અવાજ. જો અમારા કપિલા બા જાય છે. તો કચરામાં રહી ગયા છે સરસ મજાને. પછી નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. જેમી ગયો કોલેજ. તમે અહીંયા જે સંસ્કૃતનું પેપર છે એને પેપર આપવા ગયો છે. તો હવે ચા પાણીને બધું કરવાનું બાકી છે, એ પણ બધું બાકી છે. તો ચલો પણ કરી લઈએ. જો અત્યારે આપણે આવી ગયા છીએ, એટલે જો કે ક્યારની હું આવી ગઈ છું રસોડામાં. આજે તો કપડાં મેં વહેલા ધોઈ નાખ્યા છે અને આજે મેં કરી છે સૂકી તુવેર, એટલે એ બફાઈ ગઈ છે. અને અહીંયા બનાવી દીધું છે મેં આમળાનું જ્યુસ. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યું ત્યારે તમને બતાવ્યું હતું, ત્યારે એમાં મારે થોડોક ફુદીનો વધારે પડી ગયો હતો, તો બહુ જ કડવું ને એવું લાગતું હતું. તો અને ગાળ્યું પણ નહોતું, મેં એમને જ લીધું હતું. અને તો કાલે પણ મેં આવી રીતે ગાળીને જ કૂચડા કાઢીને 2-3 વખત જો સરસ એકદમ વ્હાઈટ વ્હાઈટ લાગે છે, બધો એનો કસ મેં કાઢી નાખ્યો છે. હવે હું આ એકદમ યમ્મી અને મસ્ત મજાનું જ્યુસ પી લઈશ. તો ચાલો, કોને કોને પીવું છે મારી જેમ જ્યુસ કોમેન્ટમાં જરૂર જણાવો. તો ચલો હવે જ્યુસ પહેલાં પી લઈશું. અને જો કુકર હવે ઠંડુ કરવા મૂક્યું છે, પછી એને શાક બનાવી દઈશું, રોટલા અને ભાખરી બનાવી દઈશું. તો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાનો રોટલો થઈ રહ્યો છે અને અહીંયા બની ગયું છે સૂકી તુવેરનું શાક મસ્ત મજાનું. તો રોટલો થઈ ગયા બાદ આપણે બનાવીશું ભાખરી બનાવવાની છે. અને આજે પવન બહુ જ છે, જબરજસ્ત પવન આવી રહ્યો છે. તો ચલો મસ્ત મજાનો રોટલો બની જાય, શાક બની જાય, પછી થોડું સલાડ સમારી દઈશું. તો અત્યારે હું બેસી ગઈ છું બહાર તડકામાં ઘડીક વાર, અને પવન તો ખરેખર બહુ જ છે અહીંયા. અને અહીંયા રાહ જોઈજો, અહીંયા કોણ છે? લે ચોકલેટ આપો, અહીંયા લો, લે ચોકલેટ લઈ લે. હેલો જીવન્યા, લે ચોકલેટ. એ કનિષ્કા, અહીંયા એટલે ચોકલેટ આપું. પતી ગયું પેપર એટલે રમવા માંડે? હે કયું છે કાલે? સામાન્ય જ્ઞાન એમ? ઓહો, આ કયા ભણસ તું કનિષ્કા? તમે ત્રણેય ચોથામાં એમ? ઓહો સરસ. ચલો સાયકલ ફેરવો અત્યારે, જાઓ. શું? કનિષ્કાની સાયકલ બગડી ગઈ લાગે છે. શું થઈ ગયું સાયકલમાં? ચેન ઉતરી ગઈ છે. ઓ છોકરાઓ અહીંયા પાછા આવી ગયા. ઓલીને તો ચેન જ નીકળી જાય સવારે. એ ગાડી આવી, જલ્દી આ બાજુ લઈ લે. ગાડી આવી. લો 2 મિનિટનું કામ નહીં, અને ઓલીને તો થતી જ નહીં. તારે
આ કનિષ્કા કરતા તો એની સાયકલ નાની છે હે કનિષ્કા. મોટી સાયકલ લાવો. તું ઊંચી ઊંચી લાગુ છું ને તાર સાયકલ તો જો લાવવાની છે. સ્ટેન્ડ હારું નક્કા મુશ્કેલ. આના ના થઈ હજી હે થઈ ગઈ. જો આવડી ગઈ થઈ ગઈ નહીં ગઈ. એને ટ્રીક આવડે છે કેમની કરવાની એમ. હે ને શીખી જાવ એને જોડેથી. અહીંયા જયમેક પણ આવી ગયો છે. હેલો જયમેક, જમી લીધું નહીં જયમેકે? ક્યાં જઉં છું હવે? મારી જોડે આવ્યો તો પપ્પા સુઈ ગયા? ઓકે ઉઠાડવાના છે. અત્યારે બધા મહાકુંભ મેળામાં ઘણા બધા જઈ રહ્યા છે. નીરુબા ને બધા જવાના છો. ક્યારે? અચ્છા એસા હે. કોફી પીધી હતી બધી? કીધું તો ને મને ત્યાં મોડે જ હું પી લઈશ. હે પવન બહુ હતો તો ડાયરેક્ટ કોલેજમાં જતો રહ્યો પછી યાદ આવી નહીં જવું હવે. જયમિકને આજ મોડું થઈ ગયું એટલે કોફી પીધા વગર જતો રહ્યો હતો. એટલે કે હું મારા બહાર આજે તો બેઠા છે ને પણ તડકો જરાય લાગતો જ નહીં. લાગે છે જે સજી એમ તડકા જેવું લાગતું ઠંડા પવન ના અડે એવું લાગે છે. બાકી તો મને તો પવન એ બહુ લાગે છે. પવન લાગે છે. અને મારો ડબ્બો જો ભાખરીનું પતી ગયું છે. ભાખરીનું દરવાનું છે એટલે હમણાં હવે ઉપર જઈશું થોડીક વાર રહીને. જો રિશિવના સાયકલમાં પૈડામાં કે પેન્ડલમાં દોરો ભરાઈ ગયો છે. જયમિક કાઢી આપે છે. તો પેલી બે જણીઓ ક્યાં ગઈ? ચકલે ગઈ ચકલે. પેલી બે જણીઓ આવી રહી છે અને તે પણ ઝઘડતી એ જ આવી. તારી સાયકલ ક્યાં ગઈ? મૂકી દીધી? આ તમારા ફ્રેન્ડના દોરો ભરાઈ ગયો છે. જો કાઢી દો. ચલો ભેગી થઈને બે જણીઓ એક છોકરાની હેલ્પ કરો. કે એક્શન મારે છે? હવે જયમિકભાઈ થેન્ક યુ તો કે જયમિકભાઈએ કરી આપ્યું તે. ક્યાં જાઉં છું? અત્યારે હું ને જયમિક બંને અહીંયા બેઠા છીએ અને તે પણ મકાઈ ડળો ખાઈ રહ્યા છીએ. અને અહીંયા ટું કરવા માટે થઈને મેં જો લીંબુ મીઠું અને મરચું પણ લીધું છે. અને ચલો હવે આમાં લગાડીને હોમે ખાઈ લઈશું. અને ઉપર દહીંનું પણ ચાલી રહ્યું છે. અત્યારે અમે બહાર બેઠા છીએ અને જયમિક અહીંયા છે. એના પપ્પાનું જાકેટ ધોયું હતું એટલે એ શું કહેવાય ટોપી બેસાડે છે. કેમ થઈ ગયું છે ને એકદમ મસ્ત.
આવો કેમ કે સરસ મજાનું શું કહેવાય ઓલું પવન આજે તો કેટલું બધું હતું. હવે અહીં ના મૂકીશ બેટા, ડાઘા પડી જશે. તો તું અંદર જઉં છું તો અંદર લેતો જા. ક્યાં જવું છે? ઓકે ને અહીંયા સરસ પોપટ પણ આવી ગયા છે 2. જો એ કહી શકો છો. જો કેટલો મસ્ત અવાજ આવી રહ્યો છે. તો બસ જો અહીંયા જ વિડીયોનો એન્ડ કરી રહ્યા છે. જો મારો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ તમે સબસ્ક્રાઈબ કરતા નથી, પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.